અમદાવાદમાં બુલેટ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે। સીદી સૈયદની જાળીની થીમ ઉપર બનશે રેલવે સ્ટેશન। સ્ટેશનના એન્ટ્રન્સની કેનોપીની સીદી સૈયદની જાળીને લુક આપવામાં આવશે, જ્યારે બુલેટ ટ્રેનને એટલે કે ટ્રેનનું સ્ટેશનને સીધું સાબરમતી રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે। સ્ટેશન ઉપર લિફ્ટ, દાદર અને એક્સેલેટરની સુવિધા આપવામાં આવશે। સ્ટેશન ઉપર 2 પ્લેટફોર્મ બનાવવામાં આવશે। મુસાફરોના આરામ અને સગવડ માટે ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। સ્ટેશન ઉપર વેઇટિંગ હોલ, બેબી કેર, વેઇટિંગ રૂમ, સાર્વત્રિક સુલભ શૌચાલય, છૂટક વેપારી, બિઝનેસ ક્લાસ લાઉન્જ વગેરેની વ્યવસ્થા રહેશે। સંઘર્ષમુક્ત મુસાફરોની અવરજવર માટે સમર્પિત પેડિટ્રિશિયન પ્લાઝાનું પણ નિર્માણ કરવામાં આવશે। ટૂંક સમયમાં સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જેનું કામ અમદાવાદમાં થઈ રહ્યું છે। અત્યારે હું સાબરમતી બુલેટ ટ્રેન પાસે ઉપસ્થિત છું અને અહીં હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન છે એનું નિર્માણ થઈ રહ્યું છે। કામગીરી છે પૂર ઝડપે ચાલી રહી છે। જુદી જુદી વ્યવસ્થા, જુદી જુદી જે સુવિધા છે એ અંદર સ્ટેશનમાં ઊભી કરવામાં આવશે। બુલેટ ટ્રેન સ્ટેશનને સીધા સાબરમતી રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન સાથે પણ કનેક્ટિવિટી આપવામાં આવશે। આ ઉપરાંત સ્ટેશન ઉપર વેઇટિંગ હોલ, બેબી કેર, વેઇટિંગ રૂમ, શૌચાલય, છૂટક વેપારી, બિઝનેસ ક્લાસ લોન્જ જેવી જે જુદી જુદી જે સુવિધા છે એ પણ ઊભી કરવામાં આવશે। અને હાલ જે કામગીરી છે પૂર ઝડપે ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે ટૂંક સમયમાં સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને પ્રથમ માળ અને કોન્કોર્સ ફ્લોર સ્લેબનું કામ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે। આ સાથે જ 9 સ્લેબમાંથી 2 ટ્રેક લેવલ સ્લેબ કાસ્ટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। હાલ જે સાબરમતી બુલેટ ટ્રેન જે સ્ટેશન છે એની જે કામગીરી છે એ એક ઉદ્દેશ્ય સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ પણ કરવામાં આવશે। સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જે સ્ટેશનનું જે બહારી લુક છે એ સીદી સૈયદની જાળી કે જે આપણું એક હેરિટેજ મહત્વ ધરાવે છે એનું લુક પણ આપવામાં આવશે। અમદાવાદની સાંસ્કૃતિક જે ધરોહર છે તેની પણ ઓળખ તમામ જે લોકો છે જેઓ અહીં આવે અને બુલેટ ટ્રેનમાં બેસે તે પણ એ ઓળખ મેળવીને માહિતી મેળવી શકે એ પ્રકારની પણ જે વ્યવસ્થા છે, આયોજન છે, સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા હોય, યુટિલિટી સુવિધા હોય, તમામ સુવિધાઓથી જે સ્ટેશન છે એને પરિપૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।